टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિધાનસભામાં કલાકારોના વિવાદ બાદ હવે લેવાયો છે મોટો નિર્ણય। આગામી 27 માર્ચે ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભામાં કરાશે આમંત્રિત। ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા 300 જેટલા કલાકારોને અપાશે આમંત્રણ। કલાકારો અને સંગીત વાદકોને પણ આમંત્રણ મળશે। દરેક જિલ્લામાંથી ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને આમંત્રણ અપાશે। અગાઉ લોક સાહિત્યકાર આમંત્રિત કરાયા બાદ વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી, સરકાર પર પક્ષપાતના આરોપ લગાવ્યા હતા અને હવે કલાકારોને આમંત્રણ આપવા માટે પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાની જવાબદારી સોંપાઈ છે। એટલે આગામી 27 તારીખે તમામ કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરવામાં આવશે। આપણે ખ્યાલ હશે કે અગાઉ કેટલાક લોક સાહિત્યકારોને બોલાવાયા હતા, જેને લઈને વિક્રમ ઠાકોરે નારાજગી દર્શાવી હતી અને સીધો પક્ષપાતનો આક્ષેપ સરકાર પર કર્યો હતો। જોકે હવે આ મોટા સમાચાર। ગુજરાતના દરેક જિલ્લામાંથી નાના મોટા તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને ખાસ એ દિવસ વિશ્વ રંગભૂમિ દિવસ છે એટલે પસંદ કર્યો છે, જે કલાનું પૂજન છે। ભગવાન નટરાજન એ કલાની મૂર્તિ છે, તો ખાસ એટલે એ દિવસ પસંદ કરવામાં આવ્યો છે અને એ દિવસે અહીંયા વિધાનસભામાં તમામ કલાકારો આવશે। વિધાનસભાની અર્થ સ્વમાન દરેક કલાકારનું હોય છે અને એ સ્વમાન જાળવવાનું કામ આપણી ફરજ છે। લોકશાહીની અંદર આપણે તમામ લોકોને બોલાવવાનું આમંત્રણ જે આપ્યું છે, તમામ કલાકારોને ફરીથી મેં ચેનલના માધ્યમથી પણ કીધું હતું કે રજૂઆત પણ કરી છે અને બોલાવશે ટૂંક સમયમાં, અને એમને ટૂંક સમયની અંદર એટલે 26 અને 27 તારીખે આમંત્રણ આપ્યું છે। તો વિશ્વ રંગભૂમિ દિવસ છે અને ત્યારે તમામ જે કલાકારો છે તેઓને આમંત્રિત કરવામાં આવશે એ પ્રકારના નિવેદનો અત્યારે હવે સામે આવી રહ્યા છે। તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલા જ આખા મામલાને લઈને વિવાદ થયો હતો અને વિક્રમ ઠાકોરે પક્ષપાતના સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા। જોકે હવે 300 કલાકારોને કરાશે આમંત્રિત।